ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો મારી વ્લોગ ની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ જોઈને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 10:15, માથે 5 થઈ ગઈ છે અને હવે જવાનું છે શોપે. ફ્રેશ થઈ ગયા છીએ અને જાય હવે ટાઈમ થઈ ગયો છે પાછો દરરોજની જેમ આપણે. અને કાલે બ્લોગ નહોતો મૂક્યો કારણ કે થોડું ઘણું કામમાં તો પાર્ટ બહાર ગામ ગયા હતા અને હું શોપે હતો આખો દી, એટલે કઈ બ્લોગ આખો શૂટ થાય ને એટલે કાચી કઈ ઉતારવાનો નહોતો ને મૂક્યો નહોતો, એટલે હાલ એક દિવસ નો મૂકીને તો એમ. કેમ પપ્પા? ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. વેરી ગુડ મોર્નિંગ. થઈ ગયા નવરા? હવ થઈ ગયા. યા પછી કરીએ હું તો ચા પી ગયો. તારી રાહ છું. અરે વાટે છે. આપણો લોગો થઈ ગયો. હા એવું છે ને. દુકાન જઈને મારે ઘરે લેતું ક્યાં? દુકાને લીધો હોય શું લેવા કે આમ રાખો ને આમ રાખો. હા એમ. હા હા ગમે એને બોલતા હોય ને દઈ દેવાય, અવાજ છે ને સારો આમ તો રાખ્યો હોય પાય, આ તો રાખ્યો હોય પછી શું તો આમ રાખે ને એટલે વધારે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો, દુકાને એવું થાય 5 મિનિટે વિડીયો નો ઉતારે, 1 મિનિટ વિડીયો ઉતારવાનો, ક્યારેક પછી એવું થાય ઉતારવાનો જ કામ ભૂલાઈ જાય એવું. કઈ ને આપડે હારે રખાય. ખોટું તારા આ ધંધો છે એટલે તારા આજે હારે રાખવાનું. એમ. હા. હારું રાખ. આવો તમે બજાર દેખો એક બચાવી કા. એક બજાર દેખાડે કા. આ તડકાનું કે જવાનું મન નથી થતું, ક્યાં જાય તડકા કેવા પડે. કુંડલામાં તો એ બધું દેખાડી દીધું પપ્પા, બીજું કઈ બાકી જ નથી થયું. બહાર કેમ જાય? હા સારું હાલ. તો હવે જઈએ પપ્પાને લઈને શોપે. ત્યારે વાગ્યા છે 1:15 અને બસ હવે જમવાની તૈયારી કરી છે. પપ્પાને પાર્થભાઈ પણ આવતા રહ્યા છે શોપેથી. પાર્થભાઈ ની પાર્થભાઈ. તો બસ હવે જમવાની તૈયારી કરી છે અને જમવામાં છે રોટલી, લાપસી, રીંગણા બટેકાનું શાક છે, છાશ. કે મમ્મી લાપસી બનાવી એમ ને? કેરી, લાપસી, લાપસી. રીંગણા બટાકાનું શાક. કેરી હોય એટલે મદદ આવે કરે કા. તો બસ હવે જમી લે. કેમ પપ્પા તડકો લાગ્યો કે ન લાગ્યો? લાગ્યો. તડકો ને મને તો બહુ ભારે પડે. ના તમે પાછા પગ બળે છે ને તમને. હવે ગેસ ને પરીક્ષા ચાલુ કરી. તડકાનું આ થાય એવું શું કરવું પડે? માથામાં. હું પાર્થભાઈ આવો. આવો. આજ તો દુકાને બ્લોગ જ ન ઉતરો કા શોપે. મને એવા તો બે હું કામમાં આવતો હતો ને બહાર આટા મારવામાં જતો નકરો. હર્ષ આવ્યો તો બે વાગે. સારું હાલો તો જમી લે. ત્યારે વાગી ગયા છે 5:15 અને બસ જો હવે ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. હવે જાઉં છું બહાર, હેર કટિંગ કરવા જવું છે એટલે બહાર જાઉં છું અને બસ મમ્મીને મળતા જાય. આ તો કંટાળો ચડે છે, કઈ છે જ નહીં કામ જેવું. કામ નથી કાંઈ એટલે કંટાળો ચડે છે. મમ્મી કામે ચડી જાવ એટલે કામ હોય. હા તો હોય. તો ઘરે બેઠા બેઠા કંટાળો ચડે જ કહું. દુકાને વ્યા જાવ. જાવું જ છે કટિંગ કરાવવા, હેર કટિંગ કરવા જવું છે એટલે પછી અહીંયા જાઉં. સારું હાલો બસ મમ્મી એનું કામ કરે છે, આપણે ફટાફટ જઈ આવી અને પતાઈ આવી જે કઈ હોય. The next morning. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો મારી વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે વાગી ગયા છે સવારના 4:30 અને તૈયાર થઈ ગયા છીએ, જવું છે બારે. રાજકોટ જાઉં છું, કામ છે થોડું ઘણું એટલે એકલો. પાર્થભાઈ બસ જો ઉઠાડ્યા જાઉં મૂકું આવે છે પાર્થભાઈ. 4:45ની બસ છે એટલે 4:30 તો થઈ ગયા છે. બસ હવે નીકળવું જ છે, 5 મિનિટમાં જઈએ બસ સ્ટેશને. વ્યા જાય એટલે વાંધો ના આવે, જગ્યા મળી જાય એરવેટ ને પહોંચી જાય રાજકોટ. રાજકોટ જઈને પછી સીધું હાજી લે કાકા ત્યાં જવાનું છે, ત્યાંથી પછી સિદ્ધાર્થભાઈને લઈ જવાના છે, કામ છે ને થોડું ઘણું એટલે એને લઈ જાય સારે
કેમ કે ત્યાં તો કઈ ભાડું ન હોય, એડ્રેસ તો છે પણ આમ ભાડું ન હોય એટલે એ હારે હોય તો ફેર પડે થોડું ઘણું. એટલે એમને લઈ જવાનું છો ને મમ્મી પપ્પાને અત્યારે સુતા છે એટલે કઈ ડિસ્ટર્બ કરતો નથી. પછી કઈ નહીં વયો જઈશ. પાર્થભાઈ આવી ગયા છે, ઉઠી ગયા છે. પાર્થભાઈ જય માતાજી. સારું ચાલો તો હવે જઈએ આપણે. Hours later. તો અત્યારે વાગી ગયા છે 1:30 કે 2 કેટલા વાગ્યા છે? 2 આગળ છે પછી 1:30 થઈ ગયા ને રાજકોટ તો બહુ ગયો તો સવારનો પણ આવીને નાસ્તો કરીને સીધો વેલો તો કામકાજ હતું એટલે ત્યાં તો બસ હવે અત્યારે આવ્યો ને હવે જમવા બેસી 2 વાગે આવ્યો 1:30 છે. નિરાય તમે કીધું જાય તો મજા આવે. હવે જમવા બેસવાનું છે પછી જાવું ક્યાં કાઢવાનું. એમ માસી જય માતાજી. સારું ને? તો બસ જો જમવા બેઠા ને મારા કિશુબેન. જય માતાજી કિશુબેન. ભાઈ વાહ કેરી સુધારે. હા ક્યાં ની કેરી કિશુ? બાબરાની કેરી એમ ને? હા ત્યાં એ તો બહુ ભાવતી છે ને તને? બહુ મીઠી લાગે. કિશુ કે બહુ મીઠી લાગે કઈ કિશુ? સારું હાલો તો હવે જમી લેજો. જમવામાં છે રોટલી, બટેકાનું શાક છે, ભાત ને કેરી ને છાશ. ઓકે માસી? ઓકે ને? કંઈક બોલો તમે 2 શબ્દ. બોલે જ ને. હા એમ કેમ થતું હોય છે? હે માસી ભૂખ લાગી, બીજું કાંઈ નથી. ભૂખ તો મને લાગી બહુ. જમવા મેં ગોલમાં કાંઈ હવે એમ જ કરવું જોઈએ, ખાઈ લેવું જોઈએ. સારું હાલો તો જમી લઈએ. હાલો તો અત્યારે વાગી ગયા છે 5 અને બસ જો હવે જાઉં છું ઘરે, બસ સ્ટેશને ચોકડીએ જાઉં છું. બસ આવે ને ત્યાં એટલે એમ કિશુબેન આવજો. હાલો આવજો. જય માતાજી. હમણાં થોડાક દિન પાછા આપણે ભેગા થવાના, તઈ રોકાવાનું 3 દી સુધી. ત્યાં માસી આવજો માસી. જય માતાજી. સારું હાલો હવે જઈએ. ટાટા. 4 hours later. તો બસ અત્યારે તો રાજકોટથી બસમાંથી કુંડલા ઉતરી ગયો છું. પાર્થભાઈની રાહ છે, આવે છે. મંચુરિયન લેવા ગયા છે તો ક્યાં લેતા આવું વળતા હરવાર અને તને કહેતો જાઉં. આવે છે 5 મિનિટ ઊભો છું રાહે. હવે થાકી ગયા, માથું દુખે છે, બહુ પગ દુખે છે. અત્યારે વાગી ગયા છે 9:15 અને બસ જો પાર્થભાઈ આવ્યા હતા તેડવા તો આવતા રહ્યા છે ઘરે. ફ્રેશ થઈ ગયા, મોટું મોટું ધોઈ લીધું છે તો હવે ભૂખ લાગી જોરદાર. મોટું મોટું ધોઈ ફ્રેશ થઈ ગયા છે, કુંડલા પોગી ગયા છે. હા ભૂખ લાગી જોરદાર. તો એટલે મંચુરિયન લેવા પાર્થભાઈ, મંચુરિયન ને ચાઇનીઝ પેર. કેમ એમ? હા બર્થડે છે એમ. છોકરા પાસે વિડીયો બનાવરાવે પછી ક્યાં છોકરા ભાઈ? રોન કાંઈ બનાવ્યો ને આપણે એને બનાવ્યો તો કોઈ એને બનાવ્યો એટલે રેડી. આવ્યો તો દુકાને કે વિડીયો બનાવો છે આયુષ કરી. હા ત્યાં દુકાને બનાવ્યો? તને ઝાડવાને એવું હોય? હા કાં ઝાડવા હતા પાછે હું હતો એક ઝાડવું ઝાડવું. હું હાલે પાર્થભાઈ તો મળ્યા જ નથી. કેમ પપ્પા? આનંદ મંગળ ના થાય. જય માતાજી. કેટલા વાગ્યા સુધી લાઈટ કેટલું રહી? પાણી પીતું હોય? 6:30 લાઈટ બીજી હતી હવારમાં. 6:30. 12 વાગે આવી. ઓહ 12 વાગ્યા આપણે આયુષભાઈનો જન્મદિવસ છે. એમ શું કહેવાય? બાર દિન અજય પપ્પા આ ગાય. થેન્ક યુ. એમ જ આવે ને સાલ ये मेरी हैप्पी बर्थडे બાપા. टू यू આહા એમ આવે. એમ જ આવે ને. હા આપણને આવડે નહીં. આવડે. હા કાંઈ વાંધો નહીં. બધા હેપી બર્થડે કહી દો, એડવાન્સમાં કહી દો થેન્ક યુ એમ. રાજકોટમાં શું કરે બધા? રાજકોટમાં બધાય મજા કરે. બધા જય માતાજી. બધાયને જય માતાજી.
સારું હાલો જમીને ભૂખ લાગી છે પાછી.